નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 15 માર્ચ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજના ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ। તો ખેલો ઇન્ડિયા વિન્ટર્સ ગેમ 2025 કઈ ટીમ ટોસ ઉપર છે? તો આપણે ભારતીય સેના છે ટોસ ઉપર છે। બીજા નંબર ઉપર હિમાચલ પ્રદેશ અને ત્રીજા નંબર ઉપર લદ્દાખ મેડલ ટેલીમાં ટોસ ઉપર છે। તો જોઈએ સંપૂર્ણ માહિતી ખેલો ઇન્ડિયા વિન્ટર્સ ગેમ 2025ની। ખેલો ઇન્ડિયા વિન્ટર્સ ગેમ 2025 જે ખેલો ઇન્ડિયા પહેલ હેઠળ ભારતીય પ્રીમિયમ શિયાળુ રમતની 5મી આવૃત્તિ 2 તબક્કામાં સફળતાપૂર્વક યોજાઈ હતી। આ ઇવેન્ટ જેમાં 19 ટીમોનું પ્રતિનિધિત્વ કરવા 400થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો। તેમાં 23 જાન્યુઆરી 2025ના રોજ લેહ લદ્દાખમાં શરૂ થઈ હતી અને બીજા ફેઝમાં 12 માર્ચ 2025ના રોજ જમ્મુ કાશ્મીરમાં પૂરું થયું હતી આ ગેમ। તો 2 ફેઝમાં રમાઈ છે, એક લેહ લદ્દાખમાં એક જમ્મુ કાશ્મીરમાં, જેમાં 400 ખેલાડીઓએ ભાગ લીધો હતો। હવે ભારતીય સેના સૌથી વધુ ગોલ્ડ મેડલ મેળવી 2025ના એકદન ચેમ્પિયનશિપ તરીકે ઉભરી આવ્યું છે। પહેલા નંબર ઉપર ભારતીય ટીમ છે, જેને 7 ગોલ્ડ 5 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ જીત્યા છે। બીજા નંબર ઉપર હિમાચલ પ્રદેશ છે, 6 ગોલ્ડ 5 સિલ્વર અને 7 બ્રોન્ઝ જીત્યા છે। ત્રીજા નંબર ઉપર લદ્દાખ છે, 4 ગોલ્ડ 2 સિલ્વર અને 1 બ્રોન્ઝ જીત્યા છે। તો આવી રીતના ખેલો ઇન્ડિયા ગેમ્સ સમાપ્ત થઈ ગઈ, યાદ રાખવી આખી આવૃત્તિ। ત્યારબાદ નેશનલ આલ્કાઇન્સ ઓફ ઇન્ડિયાએ કેટલામો સ્થાપના દિવસની ઉજવણી કરી છે? 11 માર્ચના રોજ, તો કે 135મો પોતાનો સ્થાપના દિવસ ઉજવ્યો છે। 11 માર્ચ 2025ના રોજ રાષ્ટ્રીય આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયાએ તેમનો 135મો સ્થાપના દિવસ ઉજવ્યો છે, જે કેન્દ્રીય મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત દ્વારા ભારતીય વારસાની સ્થાપના દ્વારા નામના પ્રદર્શન જે ઉદ્ઘાટન કર્યું હતું। ઉદ્ઘાટન આપણા કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કર્યું હતું। પ્રદર્શનમાં ભારતીય વિશ્વભરમાં સ્થાપિત વારસાને ઉજાગર કરવામાં આવ્યું, જેના મૂળ આર્કાઇવ્ડ દસ્તાવેજ અને દુર્લભ ઇતિહાસ રેકોર્ડ પ્રદર્શિત કરવાનું છે। તો જોઈ લઈએ, આમાં એક પ્રોગ્રામ પણ શરૂ કરવામાં આવ્યો। આ કાર્યક્રમ જ્ઞાન ભારતીય મિશનનો પણ પ્રારંભ થયો હતો, જેનો ઉદ્દેશ્ય ભારતીય વિશાળ જ્ઞાન ભંડાર પહોંચ વિસ્તૃત કરવાનો છે, અને જ્યાં નેશનલ ઇન્ટરનેશનલ આલ્કાઇન્સ એરલાઇન ખાતે વિશ્વનો સૌથી મોટો જે ડિજિટલાઇઝેશન કાર્યક્રમ ચાલી રહ્યો છે। જ્ઞાન ભારતીય મિશન, આ મિશનની જાહેરાત કેન્દ્રીય બજેટ 2025-26માં કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય હતો કે ભારતની વિશાળ હસ્તપ્રત વારસાનું સર્વેક્ષણ, દસ્તાવેજીકરણ અને જાળવણી રક્ષણ કરવાનું છે, અને આમાં 60 કરોડ રૂપિયાનું બજેટ પણ ફાળવવામાં આવ્યું હતું જ્ઞાન ભારતીય મિશનનું, જેનું હમણાં ઉદ્ઘાટન થયું છે, ગજેન્દ્રસિંહ શેખાવતે કર્યું। ભારતના રાષ્ટ્રીય આલ્કાઇન્સની વાત કરીએ તો એક સરકારી સંસ્થા છે, જેનું મુખ્ય કાર્ય જૂના અને મહત્વપૂર્ણ દસ્તાવેજનો સમાવેશ અથવા સાચવવાનું છે, એની સંભાળ રાખવાનું। 11 માર્ચ 1891ના રોજ તેની સ્થાપના થઈ હતી, એટલે જ આપણે 135મો સ્થાપના દિવસ ઉજવીએ છીએ 11 માર્ચના રોજ। તે સાંસ્કૃતિક મંત્રાલય હેઠળ આવે છે અને હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે, જે ડીજી અરુણ સિંઘલ છે। તો ખાસ કરીને એટલી માહિતી યાદ રાખવી ભારતીય રાષ્ટ્રીય આલ્કાઇન્સ વિશે। ત્યારબાદ ભારતના કયા રાજ્યના એન્જેલિના સ્વામીને શ્રીમતી યુનિવર્સ 2025 બનાવવામાં આવ્યા છે? તો રાજસ્થાનના બિકાનેરના છે આ મહિલા, જેને બનાવવામાં આવ્યા તાજેતરમાં જ। તો રાજસ્થાનના બિકાનેરની દીકરી દેશ અને દુનિયામાં ભારતનું નામ રોશન કર્યું। બિકાનેરની આ પુત્રી એન્જેલિના સ્વામીએ મિસ યુનિવર્સ 2025નો ખિતાબ જીત્યો। આ સ્પર્ધા 24થી 28 ફેબ્રુઆરીના રોજ થાઇલેન્ડના પટાયામાં યોજાઈ હતી। આ સ્પર્ધા ભાગ લેનાર માટે દુનિયાભરમાંથી સુંદરીઓ આવી હતી, જ્યાં ભારતીય દીકરીઓને પોતાનું એક દેશનું ગૌરવ વધાર્યું છે। એન્જેલિના સ્વામી એનું નામ છે। આ પહેલ એન્જેલિનાએ મિસ ઇન્ડિયા ઓરા ગ્લોબલ 2024નો પણ ખિતાબ જીત્યો છે, એટલે કે અગાઉ આ ખિતાબ પર જીતી ચૂક્યા છે અને 2025 મિસ ઇન્ડિયા બન્યા છે। જ્યારે થાઇલેન્ડની વાત કરીએ તો એશિયાનો એક દેશ છે, કેપિટલ બેંકોક છે, સલામ તો કે થાઈ બ્રાહ્મણ છે, અને રાજા તો કે મહાવજ્રાલંકણ છે। તો ખાસ કરીને એટલી થાઇલેન્ડ વિશે માહિતી યાદ રાખવી। ત્યારબાદ એલોન મસ્કની જે સ્ટારલિંક છે, એને ભારતમાં હાઈ સ્પીડ ઇન્ટરનેશનલ માટે કોની સાથે કરાર કર્યા છે? તો એરટેલ અને જીઓ બંને સાથે કરાર કર્યા છે। ઓપ્શન નંબર સી આવશે।
તો એલોન મસ્કની જે સ્પેસ એક્સની બે મુખ્ય ટેલિકોમ જાયન્ટ્સ જીઓ પ્લેટફોર્મ અને ભારતીય એરટેલ દ્વારા ભારતમાં તેની સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેશનલ સેવા લાવવા માટે તૈયાર છે અને જે બંને કંપનીઓએ સ્પેસ એક્સ સાથે કરારની જાહેરાત કરી છે. ત્યારે કામગીરી શરૂ થાય પહેલાં નિયમનકારી મંજૂરી એક મુખ્ય અવરોધ રહેશે. તો એલોન મસ્કની સ્ટારલિંક કંપની છે જેને ભારતમાં એરટેલ અને જીઓ સાથે કરાર કર્યા. હવે આ શું કરશે તો કે સેટેલાઇટથી ઇન્ટરનેટના એટલે કે ઇન્ટરનેટ નેટવર્કને વગેરે પ્રોવાઈડ કરશે. જે ઓલું હશે થોડુંક શું કહેવાય ખર્ચાળું હશે તો નેટ કમ્પ્લીટ આવશે. તો સ્ટારલિંકનો અર્થ ઓર્બિટિક એટલે કે સેટેલાઇટ નેટવર્ક ઇન્ટરનેટ એક્સેસમાં ક્રાંતિ લાવવાનું વચન આપે છે, ખાસ કરીને ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં જ્યાં પરંપરાગત માળખાકીય સુવિધાનું સંઘર્ષ કરવાનું છે. એટલા માટે આ કરાર કરવામાં આવ્યા છે જીઓ અને એરટેલ વિશે વચ્ચે. એ સ્ટારલાઇન એલોન મસ્કની જે કંપની છે એના ત્રણેય વચ્ચે. તો યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ કયા મંત્રાલયે પ્રયાગરાજમાં સાંસ્કૃતિક ગામ કલાગ્રામ બનાવ્યું છે? તો આ સાંસ્કૃતિક મંત્રાલયે આ કલાગ્રામ ઉદ્ઘાટન કર્યું છે પ્રયાગરાજમાં. કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલયે મહાકુંભ 2025ના ભાગરૂપે પ્રયાગરાજ સ્ટેશન નજીક 10.24 એકરનું સાંસ્કૃતિક ગ્રામ કલાગ્રામ બનાવ્યું છે, જેનું નામ કલાગ્રામ આપ્યું. સ્ટેશનરીથી 2 કિલોમીટર સ્થિર કલાગ્રામ મફત પ્રવેશ આપે છે અને ભારતીય કલા, વારસો, ખોરાક અને પ્રદર્શનનું પ્રદર્શન કરે છે. પ્રવેશદ્વાર પર 12 જ્યોતિર્લિંગ દર્શાવવામાં આવ્યા છે. 635 ફૂટ પહોળો પ્રવેશદ્વાર એટલે કે રવેશ છે એનો. જ્યારે કલાગ્રામ એટલે શું તો કે એક વિશિષ્ટ સાંસ્કૃતિક ગામ છે જે ભારતની કલા, સંસ્કૃતિ અને પરંપરાઓ દર્શાવવા માટે બનાવવામાં આવ્યું છે. આનો ઉદ્દેશ્ય તો કે ભારતના લોકોને સાંસ્કૃતિક અને પરંપરાગત જીવન પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે. તો પ્રયાગરાજમાં બનાવવામાં આવ્યું છે, સાંસ્કૃતિક મંત્રાલયે બનાવ્યું છે. ખાલી એટલું યાદ રાખવાનું છે. ત્યારબાદ સ્વયં ભારત પ્રથમ વિશ્વ પેરા એથ્લેટિક ગ્રાન્ડ પ્રિક્સ 2025 ક્યાં યોજાયું હતું? તો નવી દિલ્હી ખાતે આ ગેમ યોજાઈ હતી. તો જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે માર્ચ 2025 દરમિયાન એટલે કે 8 થી 13 માર્ચ 2025 દરમિયાન યોજાનાર નવી દિલ્હીમાં 2025 વર્લ્ડ પેરા એથ્લેટિક ગ્રાન્ડ પ્રિક્સ માટે આગ્રણીય સુલભ સંગઠન સ્વયં સત્તાવાર સુલભ ભાગીદારી તરીકે નામ આપવામાં આવ્યું અને આ ઇવેન્ટ પૂરી થઈ ગઈ. જે મેડલ ટેલીમાં વાત કરીએ તો ટોપ ઉપર ઇન્ડિયા છે, 45 ગોલ્ડ મેળવેલા છે, 40 સિલ્વર અને 49 બ્રોન્ઝ સાથે 137 મેડલ સાથે ઇન્ડિયા છે પ્રથમ નંબર ઉપર. અને સ્વયં ભારત પ્રથમ વિશ્વ પેરા એથ્લેટિક ગ્રાન્ડ પ્રિક્સ પ્રથમ વખત યોજાઈ વિશ્વ પેરા એથ્લેટિક ગ્રાન્ડ પ્રિક્સ 2025 નવી દિલ્હી ખાતે. ખાલી એટલું યાદ રાખવાનું છે આ આર્ટિકલમાં. ત્યારબાદ જડ યશસ્વામી ઉત્સવ એ કયા રાજ્યમાં ઉજવવામાં આવતો ઉત્સવ છે? તો તમિલનાડુમાં ઉજવવામાં આવે છે આ. તો જડ સ્વામી ઉત્સવ એ તમિલનાડુની નીલગિરીની જે ક્ષેત્રના જે બડાગા આદિવાસી સમુદાય છે એના દ્વારા ઉજવવામાં આવતો એક વાર્ષિક કાર્યક્રમ છે, જ્યાં અનેક ગામડાઓ, મંદિરો શોભાયાત્રામાં ભાગ લે છે અને તેમના દેવતાઓને સન્માન, પરંપરાગત અને યજ્ઞની યાત્રા કરાવે છે. તો જડ સ્વામી મહોત્સવ યાદ રાખવો ખાલી તમિલનાડુના નીલગિરી ક્ષેત્રમાં ઉજવવામાં આવે છે. તમિલનાડુ સરસામાં રહ્યું છે, કેપિટલ ચેન્નાઈ છે, સીએમ તો કે MK સ્ટાલિન છે, રાજ્યપાલ RK રવિ છે, RN રવિ. તો ખાસ કરીને તો હવે તમિલનાડુની જનજાતિઓ પર જોઈ લઈએ, કારણ કે જો તલાટીમાં પ્રશ્ન હતા કઈ જનજાતિ ક્યાં વસે છે, કયા રાજ્યમાં વગેરે. તો જનજાતિ તમિલનાડુની વાત કરીએ, બડાગાસ, ટોડાસ, કોટાસ, કુંબમ્બર, ઉલુસાલ વગેરે તમિલનાડુમાં આ જનજાતિઓ વહે છે. એમાં નીલગિરીમાં ખાસ કરીને યાદ રાખવી. ત્યારબાદ વોટર સસ્ટેનેબિલિટી કોન્ફરન્સ 2025 ક્યાં યોજવામાં આવી છે? તો આનું આયોજન નવી દિલ્હી ખાતે થયું હતું. તો વોટર એટલે કે જળ શક્તિ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય જળ મિશન હેઠળ જળ ટકાઉપણું પરિષદ 2025નું આયોજન કર્યું હતું. આની હેઠળ બ્યુરો ઓફ વોટર યુઝ ઓફિશિયન્સ દ્વારા ધ એનર્જી એન્ડ રિસોર્સ ઇન્સ્ટિટ્યુશન વગેરેના સહયોગથી આયોજન વોટર સસ્ટેનેબિલિટી કોન્ફરન્સ 2025નું આયોજન થયું હતું. 12 માર્ચ 2025ના રોજ નવી દિલ્હીમાં થયું હતું અને આ સ્ટેશન ખાતે યોજાઈ હતી. કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી CR પાટીલ દ્વારા આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કોન્ફરન્સ ઉદ્યોગી પાણી ઉપયોગ કાર્યક્ષમતા વધારવા કેન્દ્રિત કરે છે. તેમણે અહીં 5R પર ભાર મૂક્યો છે: રેડ્યુસ, રિસર્ચ, રિસાયકલ, રિસેન્સ અને રિસ્પેક્ટ વગેરે. 5R યાદ રાખવું, ફૂલ ફોર્મ પર પૂછાઈ શકે. તો આના ઉપર ભાર મૂક્યો છે CR પાટીલે. આયોજન નવી દિલ્હીમાં થયું હતું.
ત્યારબાદ કોના દ્વારા ફ્રન્ટિયર ટેક હબની જાહેરાત કરવામાં આવી છે? તો નીતિ આયોગે આ જાહેરાત કરી છે, ફ્રન્ટિયર ટેક હબ. હવે જોઈએ ફ્રન્ટિયર ટેક હબ શું છે વગેરે માહિતી. તો નીતિ આયોગે ફ્રન્ટિયર ટેક હબની જાહેરાત કરી. નીતિ આયોગે તાજેતરમાં જ ફ્રન્ટિયર ટેક હબ શરૂ કર્યું છે, જે ભારતીય ટેકનોલોજી સંચાલિત અર્થતંત્રમાં રૂપાંતર કરવાનું છે. આ ઉદ્દેશ્ય સાથે એક પહેલ શરૂ કરવામાં આવી. આ હબ તો કે ભારતીય આર્થિક સામાજિક વિકાસને વેગ આપવા માટે અદ્યતન તકનીકની નવીનતાઓને પ્રોત્સાહન આપશે. ફ્રન્ટિયર ટેક એક્સચેન્જ ટેક તરીકે કાર્ય કરશે. આ પહેલ માનવ પ્રગતિ અને પર્યાવરણ ટકાઉપણું બંનેમાં ફાળો આપતી ઉભરતી તકનીકોને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરશે. હવે જોઈ લઈએ આખું સંપૂર્ણ શું છે. તો કે લોન્ચ સાથે જ નીતિ આયોગે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ રાષ્ટ્રીય સુરક્ષાને અસરો અને વ્યવહારાત્મક તૈયારી નામ એક વ્યવહારાત્મક પેપર પર બહાર પાડ્યું છે. આની સાથે જ નીતિ આયોગે આ બધી કર્યું. નીતિ આયોગની વાત કરીએ, ફૂલ ફોર્મ નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. આયોજન પર્સનની સ્થાને આવ્યું હતું 1 જાન્યુઆરી 2015ના રોજ. અધ્યક્ષ તો કે હોદ્દાની રૂએ પીએમ પોતે હોય અને હાલ પીએમ મોદી છે. વાઇસ પ્રેસિડેન્ટ ડૉક્ટર સુમન કે બેરી છે. પહેલા અરવિંદ પનગડિયા હતા. સીઓ એનો કાર્યકાળ 1 વર્ષ વધારી દીધો. BVR સુબ્રમણ્યમ અને પહેલા અમિતાભ કાંત હતા. એ પહેલાં આયોજન 5 હતું, જેના અધ્યક્ષ કોણ હતા આવડે તો કોમેન્ટ કરી દઉં. ત્યારબાદ કયા ઇન્ટરનેશનલ એરપોર્ટ એશિયન પેસિફિકમાં શ્રેષ્ઠ એરપોર્ટ માટે પ્રતિષ્ઠિત ASQ એવોર્ડ જીત્યો છે? તો દિલ્હી એરપોર્ટે આ એવોર્ડ જીત્યો છે. તો જોઈ લઈએ એની આખી માહિતી. તો GMR એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે જાહેરાત કરી. તે પેટા કંપની દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડે એશિયન પેસિફિક ક્ષેત્રમાં 40 બિલિયનથી વધુ મુસાફરીને શ્રેષ્ઠ એરપોર્ટ માટે પ્રતિષ્ઠિત એરપોર્ટ સર્વિસ ક્વોલિટી એરપોર્ટ એક્સપિરિયન્સ એવોર્ડ 2024 એટલે કે સન્માનિત કરવામાં આવ્યું છે. અને આ સતત 7મી વખત દિલ્હી એરપોર્ટને જે ગ્રાહક સેવામાં શ્રેષ્ઠ પ્રત્યેક પ્રતિબદ્ધ અને એનાયત કરવામાં આવ્યો છે એના માટે. તો યાદ રાખવું, દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ ઘણું ચર્ચામાં છે. સૌથી બીજી એરપોર્ટ પર છે, ત્યાંથી સૌથી વધારે કે 150 દેશોમાં જવાય છે વગેરે રેન્કો આપણે જોઈ ચૂક્યા છે. એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ કોણ પૂરું પાડે છે? દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ GMR ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા પૂરું પાડવામાં આવે છે, જેના અંતર્ગત આ દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ કામ કરે છે. આપણે અગાઉ જોયું GMR ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડની પેટા કંપની છે એ પૂરું પાડે છે દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ. તો ખાસ યાદ રાખવું, એક એવોર્ડ મળ્યો છે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પર પ્રથમ વખત હોય, પસંદ આવતો હોય તો લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.